હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર પાટણથી મળી રહ્યા છે। રાધનપુર તાલુકાના બંધવડ ગામના વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વ્યાપક જન પ્રતિસાદ મળ્યો। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બંધવડ ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું બંધવડ ગામમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું। સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજનના ઘર આંગણા સુધી પહોંચાડવા વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ સમગ્ર રાધનપુર તાલુકાના ગામોમાં ભ્રમણ કરી રહ્યું છે। ત્યારે વહીવટી તંત્રના સુચારુ આયોજન વડે આ રથના માધ્યમથી રાધનપુર તાલુકાના ગ્રામ્ય સ્તરના છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓ પહોંચે તે માટે ઘર ઘર પ્રયાણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે રાધનપુર તાલુકાના બંધવડ ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વ્યાપક પ્રમાણમાં જનપ્રતિસાદ મળ્યો છે। શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે કે 2047 સુધી વિકસિત ભારત બનાવવું, એ નિમિત્તે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે અમારા ગામ બંધવડ ગામે આવી હતી, જેમાં સૌએ વિવિધ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી છેવાડાના માનવી સુધી કઈ રીતે પહોંચે તેની સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું। યાત્રા ખૂબ સફળ રહી। આ નિમિત્તે જે યોજનાઓ છે તેમાં આયુષ્માન ભારત કાર્ડ યોજના, પ્રાકૃતિક ખેતી, રાસાયણિક ખાતરોનો ઉપયોગ બંધ કરવો, તેમજ વિવિધ પ્રકારની જે 17 જેટલી યોજનાઓ છે જેનો લાભ દરેક માણસને છેવાડા સુધી મળે એ માટે નોડલ અધિકારીઓ અને વિવિધ હોદ્દેદારો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું અને સંપૂર્ણ લાભાર્થીઓને કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે ગામમાં ખૂબ મોટી સંખ્યાએ ઉત્સાહભેર બધાએ ભાગ લીધો, એ બદલ સૌનો આભાર માનું છું। આભાર અસ્તુ। ભારત માતા કી જય। યાત્રા જે મોદી સાહેબનું સપનું છે કે ભારતને એ વિકસિત ભારત બનાવવાનું 2047માં આત્મનિર્ભર ભારત બનાવવા માટે અત્યારે આખા ગુજરાતમાં ગામડે ગામડે ફરીને આ વિકસિત ભારત યોજનાના જે સરકાર, કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર શ્રીના જે લાભો છે એ છેવાડાના માનવી સુધી એ લાભો મળી રહે એ હેતુથી સરકારના કર્મચારીઓ અને અમારા ભારતીય જનતા પાર્ટીના એ પદાધિકારીઓ સાથે ફરીને લોકોને એ લાભ અપાવવાની વાત કરે છે। એ આયુષ્માન કાર્ડ હોય, કિસાન નિધિ હોય કે બીજી અન્ય યોજનાના લાભ એ આમ જનતા સુધી પહોંચે, કોઈ માણસ ઘર વિહોણો ના રહે, એટલા માટે આ વિકસિત યાત્રા ખૂબ જ સરળતાપૂર્વક આખા ગામો ગામ ફરે છે અને જોરદાર એને આવકાર મળી રહ્યો છે। બોલો ભારત માતા કી।